નમસ્કાર ઉમેદવાર મિત્રો, શિક્ષણ મંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું ભરતી વિશે? શું મોટી ફરીથી જાહેરાત આવશે? મિત્રો જુઓ, ઉમેદવારોએ શું કીધું, માહિતી આપી છે, કેટલા સમયમાં આવશે બીજી મોટી ભરતી. મિત્રો શિક્ષણ વિભાગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. શિક્ષણ મંત્રીએ પણ મહત્વની આપણને એક અપડેટ આપી છે. તો શું અપડેટ છે, વિગતવાર માહિતી આપવાનો છું. અંત સુધી જરૂરથી માહિતી નિહાળજો અને ચેનલ પર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન પણ ચાલી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈ ઉમેદવારો શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી હતી. તમે સ્ક્રીન ઉપર ફોટો પણ જોવા મળી રહ્યો છે. તો શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ભરતી થોડી હશે તો ઉચ્ચતર વિભાગમાં જગ્યાઓમાં થોડો વધારો કરવામાં આવશે, એવી પણ જે આપણને બાહેધરી આપવામાં આવી છે. અને જે ભરતીની પ્રોસેસ છે, હવે મિત્રો જે કહ્યા મુજબ એની ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવશે અને ભરતીની પ્રોસેસ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે, એવું શિક્ષણ મંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ મંત્રી બોલ્યા છે એ કેટલા સમય સુધીમાં વર્તે છે અને કેટલા સમયની અંદર જે ભરતીની પ્રોસેસ છે ચાલુ કરવામાં આવશે. બાકી મિત્રો ઓફિસર કોઈ થોડી અપડેટ મળતા આપણી ચેનલ અથવા તમને જણાવવા છે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.